સુરેન્દ્રનગર જિલ્લામાં કિંમતી જમીનનું એનાય કરવાના આચરવામાં આવેલા વ્યાપક કૌભાંડને હવે પૂર્વ કલેક્ટરો સામે પણ તપાસનું ગાળિયો કસાયો છે। તપાસ એજન્સીઓ ટૂંક સમયમાં જ કલેક્ટર કચેરીમાં ફાઇલોનું સર્ચ ઓપરેશન શરૂ કરવાની તૈયારી કરી રહી છે। સુરેન્દ્રનગરમાં 2022થી 2024 દરમિયાન રેકોર્ડ બ્રેક જમીનો એને કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ જમીન સોલાર કંપનીઓને ફાળવવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ઈડીએ પણ ઝડપેલા ચંદ્રસિંહ મોરી અને પીએ જયરાજસિંહ ઝાલાની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો પણ ખુલી છે। આ બંને આરોપીઓએ પણ અનેક કલેક્ટરોના અંગત આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી છે હોવાની તપાસનો રેલો હવે પૂર્વ કલેક્ટરોના ઘર સુધી પહોંચવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે। રાજેન્દ્ર પટેલ બાદ હવે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવતા વહીવટી આલમમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે।